નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના આજના ગણિતના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે છે સ્વાધ્યાય 1.4 નો પહેલો અને બીજો દાખલો છે લાસ્ટ લેક્ચરમાં ગણી ચૂક્યા છીએ। હવે છે આપણે ત્રીજો દાખલો જોઈએ। તો આની અંદર શું આપેલું છે કે નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે। જે આગળનો પ્રશ્ન હતો એની અંદર આપણને શું આપેલું હતું, p ના છેદમાં q એટલે કે સમય સંખ્યા આપેલી હતી। એટલે કે આપણને ત્યાં આગળ સમય સંખ્યા આપેલી હતી અને આપણે શું મેળવવાનું હતું તો કે તેનું દશાંશ જે નિરૂપણ છે એ શાંત છે અથવા તો અનંત અને આવૃત છે એ આપણે કહેવાનું હતું। અને જો શાંત હોય તો તેનું આપણે દશાંશ નિરૂપણ કરવાનું હતું। એની જગ્યાએ અત્યારે અહીંયા આપણને શું આપેલું છે તો કે અહીંયા આપણને દશાંશ નિરૂપણ આપેલું છે અને દશાંશ નિરૂપણ ઉપરથી આપણે કહેવાનું છે કે એ સંખ્યા છે સમય સંખ્યા છે કે નથી। અને જો તે સમય સંખ્યા હોય તો p ના છેદના q સ્વરૂપમાં q ના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકશો। એટલે કે આપણે પહેલા એ કહેવાનું છે કે એ સમય સંખ્યા છે કે નથી। અને જો સમય સંખ્યા થશે તો તેનો જે છેદ q છે એટલે કે p ના છેદમાં q ફોર્મ આવે છે એટલે q જે છેદ છે એના જે અવિભાજ્ય અવયવ છે એના વિશે આપણે શું કહી શકશું। દાખલો ગણવાની આપણે શરૂઆત કરીએ। તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે, પહેલો દાખલો જોઈએ 43.1 2 3 4 5 6 7 8 અને 9 આ રીતનું આપેલું છે। તો અહીંયા છે સમય સંખ્યા માટે તમારા વિદ્યાર્થી મિત્રો એટલી વસ્તુ તમને ખ્યાલ જ છે, તમે આગળના ધોરણમાં તમે શીખી જ રહ્યા છો કે જે દશાંશ નિરૂપણ છે એ શાંત હોય। કેવું હોય? શાંત હોય અથવા તો અનંત અને આવૃત હોય। અનંત અને આવૃત કોને કહેવાય છે તો કે એ પણ તમને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો કે જે દશાંશ એટલે કે તમારા સંખ્યાની અંદર પોઈન્ટ પછીના જે આંકડા છે એ કોઈ ચોક્કસ પેટર્નની અંદર રિપીટ થતા હોય। એટલે કે કોઈ પોઈન્ટ પછીના બે આંકડા છે, ત્રણ આંકડા છે, કેવા થતા હોય? રિપીટ થતા હોય। એને કેવી તમે સંખ્યા કહેતા હતા? અનંત અને આવૃત કહેતા હતા। તો એ જે સંખ્યા છે એવું જે દશાંશ નિરૂપણ છે એ કેવું થશે તમારું તો કે સમય સંખ્યા થશે। અને જે દશાંશ નિરૂપણ છે એ તમારું અનંત અને અનાવૃત હોય તો એ જે સંખ્યા છે એ સમય સંખ્યા નથી। તમને યાદ હોય તો આપણે ધોરણ 9 ની અંદર પહેલા ચેપ્ટરની અંદર આ પ્રકારના દાખલા છે આપણે ગણી ચૂક્યા છીએ। એટલે કે સમય સંખ્યામાં આપણે દર્શાવતા હતા। હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ડાયરેક્ટલી ખ્યાલ આવે છે કે જે તમને દશાંશ નિરૂપણ આપેલું છે એ કેવું છે? શાંત છે। કેમ કે તમે પોઈન્ટ પછીના આંકડા ગણી શકો છો, 9 આંકડા છે। એટલે એનો મતલબ શું થશે કે એ જે આપણને સંખ્યા દશાંશ નિરૂપણ આપેલી છે એ સંખ્યા કેવી છે તો કે સમય સંખ્યા છે। અહીં આપેલું દશાંશ નિરૂપણ શાંત છે, તેથી આપેલી વાસ્તવિક સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું છે? કેવી છે સંખ્યા તો કે સમય સંખ્યા છે। તો તમે એમ પણ લખી શકો છો કે આપેલી વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા છે। હવે વિદ્યાર્થી મિત્રો જે દશાંશ નિરૂપણ છે એ સમય સંખ્યા છે કે નહીં તે દર્શાવવાનું હતું, દર્શાવી દીધું। ત્યાર પછી શું છે કે જો સમય સંખ્યા હોય તો p ના છેદમાં q સ્વરૂપમાં q ના અવિભાજ્ય અવયવ વિશે ચર્ચા કરવાની છે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે આને છે p ના છેદમાં q ફોર્મમાં લઈ આવીએ। તો તમને ખબર જ છે કઈ રીતના લઈ આવશો તો કે પોઈન્ટ પછી 9 આંકડા છે એટલે છેદમાં આપણે એક પછી કેટલા શૂન્ય મૂકીશું? 9।
એટલે કે 43 1 2 3 4 5 6 7 8 અને 9 તેના છેદમાં 1 2 3 4 5 6 7 8 અને 9 તમને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું છે અને હું શું લખીશ હવે 10 ની 9 ઘાત 10 ની 9 ઘાત મેં અહીંયા લખ્યું છે તો હું એને આવી રીતના પણ લખી શકું કે નહીં 2 ની 9 ઘાત ગુણ્યા 5 ની 9 ઘાત યાદ છે આગળના દાખલાની અંદર આપણે કર્યું હતું તેમાં આપણે આ સ્વરૂપથી આ સ્વરૂપમાં જતા હતા અહીંયા આપણે આ સ્વરૂપમાંથી આ સ્વરૂપમાં આવશું તો હવે જો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા છેદ q જે તમને માંગેલો છે અહીંયા શું મળે છે અવિભાજ્ય તો કે 2 ની n ઘાત અને 5 ની m ઘાત પ્રકારના મળે છે અહીં આપેલી સંખ્યાના છેદના અવિભાજ્ય છેદનું સ્વરૂપ 2 ની n ઘાત 5 ની m ઘાત પ્રકારનું છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલી આપણે છે આ રીતનો દાખલો છે ગણી ચૂક્યા હવે જો બીજો દાખલો આપણને આપેલો છે કે 0.120 1200 1,20,000 એ રીતના સંખ્યા અહીંયા આપેલી છે તો સૌપ્રથમ તમે વિદ્યાર્થી મિત્રો એ નોટિસ કરો કે અહીંયા જે તમારી પોઈન્ટ પછીના જેટલા પણ આંકડા છે એ કેવા છે તો કે અનંત સુધી છે એ ચાલ્યા જાય છે એટલે એનો મતલબ એમ કે આ જે દશાંશ નિરૂપણ છે એ શાંત નથી કેવું છે અનંત છે પછી બીજી વસ્તુ એ નોટિસ કરો કે અહીંયા જો 500 છે પછી કેવા છે સોરી 120 છે પછી 1200 છે 12,000 છે 1,20,000 છે એટલે કે એક ને એક આંકડો છે રિપીટ ચોક્કસપણે રિપીટ થતો નથી જેમ કે અહીંયા છે 12 આવે તો એના પછી પાછા 12 આવવા જોઈએ 12 એવી રીતના કોઈ રિપીટ થતો નથી એટલે એનો મતલબ શું થાય છે કે તમને જે સંખ્યા આપેલી છે કેવી છે અનંત અને અનાવૃત છે તેથી આ જે સંખ્યા છે એ તમારી સમય સંખ્યા નથી અહીં આપેલું દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત છે તેથી આપેલી સંખ્યા સમય સંખ્યા નથી એમ પણ લખી શકો અથવા તો અસમય સંખ્યા છે એવું પણ લખી શકો છો હવે જો જે સંખ્યા સમય સંખ્યા નથી એટલે એનું p ના છેદમાં q સ્વરૂપ લખવાનો કોઈ સવાલ ઊભો થતો નથી ત્યારબાદ હવે આપણો જે ત્રીજો દાખલો છે જોઈએ ત્રીજા દાખલાની અંદર શું આપેલું છે 43.1 2 3 4 5 6 7 8 9 અને એની ઉપર 12 તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે જે સંખ્યાની ઉપર આપણે 12 ની નિશાની કરતા હતા તો એનો મતલબ શું થતો હતો કે એ સંખ્યા છે શું થાય છે રિપીટ થાય છે જો અહીંયા 12 છે આખી સંખ્યા ઉપર છે 1 2 3 4 5 6 7 8 9 ઉપર છે એટલે કે અહીંયા આ સંખ્યા પૂરી થશે પછી રિપીટમાં પાછી 1 થી 1 ચાલુ થશે પાછી ચાલુ રહેશે એટલે એનો મતલબ કે અહીંયા જે તમને સંખ્યા આપેલી છે એ કેવી છે અનંત છે પરંતુ કેવી છે અનંત અને આવૃત છે કેમ કે આ ચોક્કસ પ્રકારે જો રિપીટ થાય છે 1 થી 9 આંકડા આવશે પછી પાછા શું આવશે 1 થી 9 આંકડા આવશે પાછા 1 થી 9 આંકડા આવશે આ જે સંખ્યા છે શું થાય છે રિપીટ થાય છે એટલે કે અહીંયા જે સ્વરૂપ તમને આપેલું છે કેવું છે અનંત અને આવૃત હોવાથી આ જે સંખ્યા છે એ કેવી છે સમય સંખ્યા છે અહીં આપેલું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે તેથી આપેલી સંખ્યા કેવી છે સમય સંખ્યા છે
સમય સંખ્યા છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા છે આપણે એના છેદ અને અંશ વિશેની ચર્ચા કરવાની છે। મેં ખાસ કરીને છેદ વિશેની ચર્ચા કરવાની છે। તો આગળના દાખલામાં આપણે જોઈ ગયા હતા, શું જોયું હતું કે તમને ત્યાં આગળ જે સમય સંખ્યા આપેલી હતી એના જે છેદનું સ્વરૂપ હોય એ કેવું આવતું હોય, 2 ની n ઘાત અને 5 ની n ઘાત। તો એ સંખ્યા કેવી થતી હતી તમારી, તો કે 7। અને એ સિવાયનો માનો કે કોઈ બીજો છેદમાં અવિભાજ્ય અવયવ આવતો હોય તો એ સંખ્યા કેવી થતી હતી, તો કે એનું જે દશાંશ નિરૂપણ કેવું થતું હતું, તો કે અનંત અને આવૃત। તો અહીંયા છે આપણે થોડીક એ વિશેની ચર્ચા કરીએ, તમે આગળ શીખી જ રહ્યા છો। સૌ પ્રથમ છે આપણે આનો છેદ અને અંશ મેળવવો છે। તો એના માટે પહેલા આપણે આ x બરાબર ધારી લઈએ કે જે સંખ્યા આપણને આપેલી છે એ સંખ્યા ધારી લઈએ। ધારો કે x બરાબર કેટલા છે, 43.1 2 3 4 5 6 7 8 9। અહીંયા જે એની ઉપર જે 12 છે, શું છે, 12 છે, એ અહીંયા મારે દૂર કરવો હોય એટલે સંખ્યા મારે પાછી લખવી પડે। એટલે કે 1 2 3 4 5 6 7 8 9 આવી જ રીતના આ જ પેટર્નમાં છે આગળ ચાલતા રહેશે, રિપીટ થતા રહેશે। 1 થી 9 આગળ આવશે, પાછા 1 થી 9 આવશે, પાછા 1 થી 9 આવશે, પાછા 1 થી 9 આવશે, એવી રીતના છે અનંત સુધી છે આ ચાલ્યા કરશે। હવે મારી પાસે શું પ્રશ્ન છે કે મારે આને અંશ અને છેદમાં એને ફેરવવા છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, તમારી પોઈન્ટ પછી ડાયરેક્ટલી છે 12 આવી જાય છે 9 આંકડા સુધી। તો તમે છે બંને બાજુ એકની પાછળ 9 શૂન્ય વડે છે બંને બાજુ ગુણી નાખો। એટલે કે 1 3 4 5 6 7 8 અને 9, 1 2 3 4 5 6 7 8 અને 9, એટલે કે x એને ગુણ્યા 1 2 3 4 5 6 7 8 અને 9 એને ગુણ્યા જે સંખ્યા છે તમારી તે 43.1 2 3 4 5 6 7 8 9, 1 2 3 4 5 6 7 8 અને 9 આમ ચાલ્યા જ કરશે। હવે છે જ્યારે તમે આ સંખ્યાનો આની સાથે ગુણાકાર કરો છો ત્યારે શું થશે, પોઈન્ટ છે એ જમણી બાજુ ખસશે। 1 2 3 4 5 6 7 8 9 x જમણી બાજુ કેટલા આંકડા ખસશે, એ 9 શૂન્ય છે તો 9 પોઈન્ટ છે ખસશે। 1 2 3 4 5 6 7 8 અને 9, 1 2 3 4 5 6 7 8 અને 9 આવી રીતના કન્ટિન્યુ ચાલો જોઈએ। 1 2 3 4 5 6 7 8 અને 9 પોઈન્ટ તમારો અહીંયા આવી ગયો, એ પોઈન્ટ મેં અહીંયા લખ્યો છે। વિદ્યાર્થી મિત્રો જે x વાળું સમીકરણ હતું એને તમે સમીકરણ નંબર 1 આપી દો અને જે આપણે 1 ની પાછળ આપણે 9 શૂન્ય લગાડીને જે ગુણાકાર કર્યો છે એને તમે સમીકરણ નંબર કેટલો આપી દો, 2 આપી દો। હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે છે બંનેની બાદબાકી કરવાની છે। હવે એક વસ્તુ પર મને ધ્યાન દો, જો હું 10 મારી પાસે વસ્તુ છે એમાંથી હું કોઈ એક બાદ કરું તો કેટલા બચે મારી પાસે, 9। એવી જ રીતના હું 100 માંથી એક બાદ કરું તો કેટલા બચે, 99। 1000 માંથી બાદ કરું તો કેટલા બચશે, 999। 10,000 માંથી હું એક બાદ કરું તો 9,999। આવું શા માટે લખું છું એને આપણે જરૂર પડવાની છે। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે 10 માંથી એક બાદ કર્યો એટલે 9 આવ્યા, અહીંયા 2 આંકડા હતા અહીંયા કેટલા આવી ગયા, 1 નો આવ્યો, અહીંયા 3 આંકડા હતા અહીંયા 2 નો આવ્યો, અહીંયા 4 આંકડા હતા અહીંયા 3 નો આવ્યો, અહીંયા અહીંયા 5 આંકડા હતા તો 4 નો આવ્યો। હવે અહીંયા તમારે 1 ની પાછળ 9 શૂન્ય માઈનસ 1 x કરવો પડશે કેમ કે આપણે આ બંનેની શું કરીએ છીએ, બાદબાકી। 1 2 3 4 5 6 7 8 9 x બરાબર। હું તમને છે અહીંયા ઊભી રીતે જે તમે શરૂઆતમાં દાખલા ગણતા એ રીતના ઊભી બાદબાકી તમને અહીંયા કરાવડાવું છું જેથી તમને એકદમ છે ખ્યાલ આવી જાય। માઈનસ અહીંયા જો બંને બાજુ બાદબાકી થાય છે, x છે આ બાજુ શું છે, જો પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ, આપણે આવું શીખી ગયા, પોઈન્ટ નીચે શું આવવું જોઈએ, પોઈન્ટ
એટલે કે 43 પોઈન્ટ 1 2 3 4 5 6 7 8 9 આવી રીતના કન્ટિન્યુ છે આ ચાલુ જ જાય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા 1 ની પાછળ છે કેટલા શૂન્ય હતા? 9 શૂન્ય હતા। અહીંયા જો 1 ની પાછળ કેટલા શૂન્ય હતા? 4 હતા, એટલે 4 9 રહેવા। અહીંયા 1 ની પાછળ છે 9 શૂન્ય છે એટલે કેટલા શૂન્ય આવશે? તો કે સોરી કેટલા 9 આવશે? 9 1 2 3 4 5 6 7 8 અને 9 x। મેં શું કર્યું? ખ્યાલ આવ્યો? આ બંનેની બાદબાકી કરી। 1 ની પાછળ જે 9 શૂન્ય હતા એમાંથી એક એકડો બાદ કરી નાખ્યો એટલે મને આ સંખ્યા મળે છે। ઉપરની બાદબાકી કરો તો અહીંયા જો આ બધું તો પોઈન્ટ પછીનું તો 0 જ થઈ જશે, કેમ કે જો 1 2 3 4 5 6 એકમાંથી જે 0 બે માં 2 જાય 0 3 માં 3 જાય તો 0 એટલે બધું 0, 9 માંથી 3 જાય તો 6, 8 માંથી 4 જાય તો 4, આગળના આંકડા છે એમ જ રહેશે 2 3 4 5 6 ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એકદમ સિમ્પલ છે કે અહીંયા જેટલા નવડા છે અહીંયા કેમાં છે? એક સાથે ગુણાકારમાં છે, સામે ક્યાં જશે? ભાગાકારમાં। તો x બરાબર 4 3 1 2 3 4 5 6 7 4 6 ના છેદમાં 1 2 3 4 5 6 7 8 અને 9। હવે જો અહીંયા તમને જે છેદ મળે છે, હવે મેડમ આનું કઈ રીતના કરવું? એકદમ શોર્ટ રીતે જ આપણે કહેવાનું છે, કંઈ લાંબુ કહેવાનું નથી। અહીંયા આપણને જે છેદ મળે છે, અહીંયા જો એકમનો અંક શું છે? 9 છે, તો તમે આ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકશો નહીં, 5 વડે નિશેષ ભાગી શકશો નહીં। તો એનો મતલબ શું થશે? આપણે ખાલી શોર્ટ અને સ્વીટમાં એટલું કહી દેવાનું છે કે અહીંયા જે p ના છેદમાં q જે સ્વરૂપ છે અહીંયા આપણને મળી ગયું અંશ અને છેદ વાળું, અને જે છેદ છે સમય સંખ્યાનો છેદ છે એના અવિભાજ્ય અવયવનું સ્વરૂપ 2 ની n ઘાત અને 5 ની m ઘાત પ્રકારનું નથી। અહીં મળેલી જે તમને નવી જે સંખ્યા સમય સંખ્યા મળે છે એના માટે લખું છું, મળેલી સમય સંખ્યાના છેદનું સ્વરૂપ 2 ની n અને 5 ની m ઘાત પ્રકારનું નથી। ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ ઈઝી એવા દાખલા હતા કે આપણે પહેલા અને બીજા દાખલામાં એ જોયું હતું કે જે સમય સંખ્યા આપેલી છે એનું દશાંશ નિરૂપણ કરવા માટે કઈ રીતનું કેવું આવે છે એના માટે, અને અહીંયા છે આપણને દશાંશ સ્વરૂપવાળી સંખ્યા આપેલી હતી અને એનું આપણે શું કર્યું તો કે સમય સંખ્યા છે કે નહીં આપણે જણાવી અને ત્યારબાદ આપણે શું કર્યું એની સમય સંખ્યાની અંદર p ના છેદમાં q સ્વરૂપ લખ્યું અને એનું જે છેદ જે પ્રકારનો જે સ્વરૂપમાં મળે છે એને વિશે આપણે એની ચર્ચા કરી છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમારું જે પ્રકરણ 1 છે એ અહીંયા પૂરું થાય છે। હવે છે આપણે નવા વિડિયો લેક્ચરમાં એક નવા પ્રકરણ સાથે મળીશું।